આ લોણીદારની જગ્યામાં મારી કાળવેલનો દીગો દળી મારા બાપ લખો રખાની દેવી ખરેખર મિત્રો મારી કાળવેલનો દીગો દળી મારા બાપ લખો રખાની દેવી આજે મારી નંબર નાઈટ નો મુઠે ધોકો ખાવા ઉતર્યો હોય બા અને ખરેખર મિત્રો કોઈ કોઈની બનગી કોઈ કોઈની કરી કમાય કોઈ કોઈની બનગી કોઈ કોઈની કરી કમાય જગતમાં જાતે નથી વાલા એટલે આજે લોણીદારની જગ્યામાં કોઈ છોકરીએ મારા બાપ લુણકાની દેવી મારી માં લુણકીના રતનની દેવી મારી માં મારી માં મારી માં મોતી મારી માં ઉપર મારી બેન તો મારી કાળવેલનો દીગો ધણી મારા બાપ રાજકોટનો રખો આજે મારા બાપ જીની ઝૂંપડી આ લોણીદારની જગ્યામાં બેટા હું રાજકોટનો રખો છું આપે જમવા ન આવું ને એ દીધી જગતમાં મને રાજકોટના રખા
જગ્યામાં મારા બાપ રખાનું તમે પૂન પાળો, મારા બાપ રખાનું પૂન પાળો અને એની વિધિ કરો. ભલા માણસ જો રાજમાંથી રાજા નો બનાવી દે ને એ તો મને રાજ્યના રખાને મને લગ્નમાં આજે મારા બાપ રખો મારી નાયક નો મોટી ઘણો આજે જમવા આ લોણી દાદા જગ્યામાં વધાર્યો એટલે ભાવથી આપણે દાદાને જય બોલી. તો મિત્રો ભાવથી આપણે દાદાનો જયકાર કરીએ. બોલીએ રાજોના રખા બાપા, બોલીએ સર્વે મરી નાની, બોલીએ जगत मोम गाने बोले અને અહીંયા ધરાળાનો મારા બાપ કોઈ મને પણ યાદ બોલે. એટલે મિત્રો ખરેખર આ લોણી દાદા જગ્યામાં આ તો મારા બાપ ખાની દિયા અને એમની કૃપા મિત્રો. પણ જ્યારે મારા બાપ લક્ષી આ જગ્યામાં મંડાણ માન્યું છે
એટલે ખરેખર બાપ મારા બાપ રખો મારી પાસે હાથ મળ્યો આજે મારા બાપ ગુજજીની ઝૂંપડીએ મારી નાયકનો મુઠ્ઠી ખૂણકો છે જગદંબા તો જાઓ માને તમારા દેવને દૂર કેસે દો મનનારી ગમન અમારા મનીષભાઈ તરફથી 1000 રૂપિયા આપી અને રાજકોટના દાદા મારી માં લીમડી વાળી અને ધરણના દાદાની મિત્રો છે બોલે આપણે ₹500 આપી અમારે ટપુ અમીર એમના તરફથી રુણકા બાપાની દેવીની જય બોલાવી અમને ખૂબ
અમારે કેતનભાઈ વાઘેલા તરફથી 1000 રૂપિયા આપી અને નાણોદાના રખા બાપાની મિત્રો જે બોલાવ અમને તાલીના ક્યાંથી આપણે અમારા દેવરાજભાઈ 200 રૂપિયા આપીને મોટા હક પર દાદાની જે બોલા મિત્રો અમને ખૂબ અમારા દાદાથી વિનુભાઈ ભવાને રાજુભાઈ પટિયાલ એમના તરફથી 1100 રૂપિયા આપીને નાગ બાપાને ગોવિંદ બાપાની મિત્રો જે બોલો એમને ખૂબ
અમારા શેષ ભુવા તરફથી 500 ની રૂપિયા આપીને મારી બા લીમડી વાળી શારદી મને જે બોલા મિત્રો અમને ખૂબ તાલીઓના તુલસીભાઈ અને પંકજભાઈ કામગીયા તરફથી 1100 રૂપિયા આપી અને મારા બાપ રાઘવજી મહાનીભાઈ જેના નામ ઉપર આખી દુનિયા બોલે છે ભાઈ, જેના નામ ઉપર આખી દુનિયા, જેના ખોટા હમ નથી ખવાતા એવી મારા બાપ રાઘવજી મહાણી એમના તરફથી અમારા તુલસીભાઈ અને પંકજભાઈ તરફથી 1100 રૂપિયા આપી અને અમારા રાઘવ બાપાની મહાણીની જય બોલા મિત્રો અમને ખૂબ તાલીઓના ગણગાથી આપ્યા. અમારે મહેશભાઈ અને મુકેશભાઈ મિશ્રા એમના તરફથી 500 રૂપિયા આપી અને મારા બાપ ગંગાની દેવી એમના તરફથી મા ભગવતીની આરતી ઉતાર મિત્રો અમને ખૂબ તાલીઓના ગણગાથી બાપ અમારા ભગવતભાઈ તરફથી અકબરથી વધારે લાડિયા પરિવાર 500 રૂપિયા આપી અને મા પાવાની દેવીની જય બોલા મિત્રો અમને ખૂબ તાલીઓ નાખી.
સગતમાં અમારા ઉમેશભાઈ તરફથી 1500 રૂપિયા આપી અને રાજકોટનો મારા બાપ રખો માં લીમડી વાળી અને ડોગજી બાપાની મિત્રો છે બોલે આપણે ખૂબ તાલીઓ ના કર્યા આપણે બધાય અમારા ગુલાબભાઈ એમના તરફથી મિત્રો 1000 રૂપિયા આપી અને મારા બાપ નું નબળું પાણી ભાઈ અને આ જગ્યામાં ગરીબ ઝૂંપડી આવે છે મિત્રો મારા બાપ ભૂકાની દેવી એટલે એમના તરફથી ગુલાબભાઈ તરફથી 1000 રૂપિયા આપે અને ગગજી બાબાની દેવીની જય બોલા મિત્રો ખૂબ તાલીઓ નાખી જો રીજે તો રાજ આપી દે ભાઈ રાજકોટની જગ્યામાં ઘણા પંખીડા ને અમૃત વાગ્યા છે મન દેવાનું નાચ ઘણી બધી ગઈ છે ભાઈ ગામડા ગામડા નેડેથી મારી નાચ ગઈ છે પણ મિત્રો જેને જેને મારા બાપ રખાનું ધર્મ રાખ્યું જેને જેને મારા બાપ રખાનું પૂન પાલ્યું અને બેટા જો ખોબે ને ધોબે જો હું આપું ને તે મને રાજકોટના રખાને મને શ્યારે મને ખૂબ લાગી જાય છે પણ સાંભળો આ લોણીધારની જગ્યામાં મહિનામાં 1-2 પ્રોગ્રામ હોય છે ભાઈ બાપ રખાના મારી માં લીમડી વાળીના પણ સાંભળો મારા બાપ લીમડીની વસ્તી તમે માંગો છો વિધિ અનેક ગણું ગગજીની દેવી મારા બાપ ભૂકાની દેવી રાજકોટના રખા પાસે દેવરાવું તમે માંગો છો ને એથી અનેક ગણું દેવરાવું પણ જોજો જોજો મારી ગગજીની વસ્તી મારા બાપ ભૂકાની વસ્તી તમને આપ્યું છે ને આ ગરીબી ભૂલતા નહીં જો તમારી હાટું થાય
આનું રાજકોટનો રખો તો જગતમાં રળવા ન જાવ ને તેનું રાજકોટના રખાને મને કોઈ લાગે વજુભાઈ તમે એનું પૂન પાડો ને તો ધર્મ રાજી થઈ જાય અને ઈ આપે ને એવું કોઈ નું આપે આ તમે જોવો છો તેથી મારા બાપ બુદ્ધિની વસ્તીમાં મને ભાઈ ઉમેશભાઈ વાત કરી બાપ અમારો સમય હતો ને તેથી કોઈ લુગડું નહોતું દુનિયામાં પણ અટાણે મારા રાજકોટના રખાઈએ મારા બાપ બુદ્ધિની દીવીએ અમારો દીવ આવ્યો પણ એકાક વિધિ ત્યાં ધર્મ રાખીને હાલતા છે અને અમારી માં લીમડી વાળી મારા બાપ રખો નગર કોઈ જગ્યામાં રાજકોટના દાદાની માનતા કરવા જાય હોય ને તો રજા નથી દેતા રાજકોટની બાઈ નહીં મને રાજકોટમાં જમાડો રાજકોટની બાઈ નહીં પણ આજ તો અહીંયા એક વાર નહીં અનેક વખત રાજકોટના રખા જમવા આવ્યા છે કોઈ વેલના તો રખો મિત્રો કોઈ નાનોતા નગરનો રખો કોઈ વાવડીનો રખો કોઈ મવડીનો મારા બાપ રખો બાપ જ્યાં જ્યાં મારા બાપ રખા બેઠા છે તમે વિચાર તો કરો બધાની માનતા અહીંયા મારા બાપ બુદ્ધિની ઝૂંપડીએ અને મારી માં લીમડી વાળો એની જગ્યામાં અને અમારો થોરાનો લોકો મિત્રો એના ભાવ કેવો છે કે બેટા આવડો જો ભાવ પૂરવા દઉં ને એ જેટલું રાજકોટના રખાની જગતમાં મને કોઈ જ લાગી જાય ભાવ જો તમે ધારણા રાખો ને ભાઈ તો ધર્મ આપે અને દુનિયા જોવે એમ આપે ને ભાઈ દુનિયા જોવે એમ જો રખો ન આપો અને ખોબે ધોબે જો મારી નાયના ધનના ઢગલા તો નોકરી દઉં ને તેમને રાજકોટના રખાને મને ખાજે કોઈ લાગી પ્રથમ તો નાનોદા નગરમાં નદીના કાંઠે મારા બાપ રખો બેઠા છે અમારા બટુકભાઈ 500 ને રૂપિયા આપી અને ભીમ બાપા અને ગણજી બાપાને જય બોલા મિત્રો ને ખૂબ તાળીઓ નાખી ત્યાંથી બાપાને ગયો અને ખરેખર મિત્રો રાજકોટની જગ્યામાં જેણે જેણે ગરીબી રાખી અને જેણે જેણે મારા બાપ રખા માથે મારા દાદા ભાણજી માથે વિશ્વાસ રાખ્યો છે બાપ અને ઈવડો જો વિશ્વાસ તૂટવા દઉં ને તેમને રાજકોટના રખા મારા દાદા ભાણજીને ખૂબ લાગી અને બધી જગ્યામાં મારી નાદ પડી છે પણ વેલનાથની જગ્યામાં જે મારા બાપ રખા માથે ભાવ છે
दुनिया गमे ही के क्या को रखा दादा के से चेतन भाई क्या रखा दादा के क्या रखा बापा के पर वेला की जगह में हमारी नबली नाच भाई हमारा रखा बाप जी कैसे मित्रों અહીંયા એક જગ્યાએ નહીં એનું વાવેતર એવું હોય છે ભાઈ જેવું વાવો એવું ઉગે એનું વાવેતર એવું હમણાં ધાર્મિક જગ્યામાં લાખા પાત્રનો મારા બાપ દાડમો એક ડિગ્રી તરફથી સાહેબ तबू बाबा અને રવજી બાબાની 1100 રૂપિયા આપી આ તો કુવાસી છે ભાઈ એમના તરફથી તબુ બાબા રવજી બાબાને જય બોલાવો તાલી ના ગમે અમારા અનિલભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી અને રાજકોટના ભાણજી બાબાને જય બોલાવો खूब तालियों ना करते थे बाबा मारा बाप रखो रखानी देवी एक बाजू मारा बाप रखो मरी मां शाद बयू जगत मोमकाली देवी मरी मां कुड़िया दादा भाणजी अने मारी ठाला कड़ियानी नागणी मारी मेरणी बाबो ये तो आपे आवी छे तो मारी काली वेलनी देवी सब मेरणी बाबा पण बेटा वेलनाथनी जग्यामां जेवो તમે ભાવ રાખ્યો છે જો તમારો ભાવ અને તમારા ભાવમાં જો ભૂલી ન પડી જાવ ને તેમને રાજા વીરની દેવી મને મેરણી ને મને ખોડિયા ને દાદા ભાણજી ને મને જગત મોમકાની દેવીને ખોટ લાગી મિત્રો એટલે ઈ નબળી નાચનો ફાળો કોઈ જગ્યામાં ઈ નબળ છે પણ એનો ફાળો નબળ નથી હોતો આપણે કહી શકીએ ભાઈ વેલનાથમાં દાદાનો ડાયરો થાય એટલે ત્યાં વારો નો આવે ભાઈ જય બોલાવાનો વારો નો આવે લાઈનમાં ઉભા હોય શું લેવા એનું વાવેતર હોય છે ભાઈ એટલે 11,111 રૂપિયા આપ્યા એમના બધી જગ્યાએ 5 એકડા હોય છે હમણાં આખા પાદરની જગ્યામાં ત્યાં 11,111 રૂપિયા બોલાવ્યા અને અહીંયા 11,111 રૂપિયા બોલાવી અને એ મારા વેલનાથના રખાની દેવી એમે તો તારી નબળી નાચ છે પણ બેટા મારી નબળી નાચમાં તો કોઈ યરું માને તો વેલનાથ તો સીમાડો સાંડવા દઉં ને એટલે મને વેલનાથના રખાને ખોટ લાગ્યા રખાને ખોટ લાગ્યા 500 રૂપિયા આપીને ખોરાના રખા બાપા અને 500 રૂપિયા આપીને સામળ બાપાને જય ભોલા મિત્રો અમને ખૂબ તાળીઓના કર્યા
અમારે બાપભાઈ તરફથી 500 રૂપિયા આપીને 16 ની જગ્યામાં મારા બાપ રખો અને એક બાજુ ઓળખોનો મારા બાપ રખો અને અહીંયા આ ધરાળાની જગ્યામાં મારી નાયતનો વિહામો મારા બાપ રખો બેઠા છે મિત્રો અને લોકા બાપાની મિત્રો છે બોલો એમને ખૂબ તાલીઓના ગળગાથી એમને વધાવી દે બાપા મારી કાળી મરી નબળી મારી નબળી તારી જગ્યામાં મારી રાતના પંખેડાએ મારો બાંધ્યો છે ઈવડો ઈ મારો એ વિખાવા એ તો એ કોઈ યરું માની જાય અને કદાચ તો હેરાન પહોંચાડો જવા દઉં ને એ તેથી મને રાજકોટના રખાના જગતમાં મને કોઈ લાગે
નાચ માટે કોઈ રાવો કોઈ દૈત્યો જાગી જાય અને બેટા કદાચ રાજકોટનો સીમાડો સાંડવા દઉં ને તેને રાજકોટના રખાને કોઈ લાગે બહારના રખાને કોઈ લાગે કદાચ એનો હિસાબ હું રાજકોટનો રખો આજે નો મૂકું કાલે નો મૂકું બેટા બધોનો હિસાબ તો ભરી ભરી નો લઈ આવું ને ત્યારે મને રાજકોટના રખાને ખોટ લાગે મને તને કઈ ખવડાવી શકતી નથી પણ એક તારી માથે ભાવ રાખીને બેઠી છે હા બાબા આવી જાય પણ તેથી મારી લુણકાની દેવી તો કદાચ શેઠી રહી જાય પણ બેટા હું રાજકોટનો રખો તારી લુણકાની દેવી પહેલા તો કામ ન કરું ને એટલે રાજકોટના રખાને મને ખોઈ લાગે રખાને મને ખોઈ લાગે તારા ભરોસે મને નાચ આવી છે પણ બેટા આજ મારા રખાના આશરે મારા ગળામાં ખોળ કરવા આવે અને દીકરા જો હાસા મોતીનાનો સારો નો નાખું ને એ જેની જગતમાં મને રાજકોટના રખાના ખોળ લાગે મને ખોળ લાગે
તારી સિવાય દુનિયામાં મારી નાતના હે બસદાનો જો તારી સિવાય મારી નાતના બહુડાનો કોઈ છે નહીં હો એક તારો ભરોસો રાખી અને તારી જગ્યામાં સાસા સાપરા વાળ્યા છે પણ બેટા જો મારી નાત મારા રખાના કાયદે કાયદે હાલી આવે જો માંગે એ તો આપું પણ અણમાંગ્યા જો દાન ન દઉં અને દુનિયા જોઈ એમ બેટા જો રાજમાંથી રાજા કરી જો રાજકોટની બજારમાં નો ફેરવું અને મારી હથેલીની માલ બધો રૂખો નો રાખું ને તેમને રાજકોટના રખાને મને ખોટ લાગે બા રખાને મને ખોટ લાગે બા તમે નો વિચાર્યું હોય ને એવું રખો કરી દઉં પણ જોજો મારા કાયદે કાયદે હાલે આવજો મારા રખા રખાની દેવીનું પૂન પાલજો જાઓ જુદા જુદનો પાયો જાય તો રાજકોટની બજારની માલમાં હાથમાં કેડીઓ આદિયાની પાઘડી લઈ અને કદાચ મારી ગલતીની વસ્તુની ખબર ન જાવ ને તેમને રાજકોટના રખાને મને ખોઈ નાખ્યા રખાને મને ખોઈ નાખ્યા અને દાદાને કેટલી વાર જમાડે છે એનું નક્કી નથી સાહેબ બા ઈ નથી જમાડતો ઉમેશો નથી જમાડતો મારા બાપ રખો રડવા ભેગો જાય છો હાલ હાલ મારા પહોળા તો તારી હાલતું થઈ હું રાજકોટનો રખો તારી ભેગો તો રડવા નો હાલી નીકળું ને એમને રાજકોટના રખાને મને ખાધે ખોટ લાગે મારા બાપ રખા હારું થઈને વાપર્યું અને બેટા આવડો જો હિસાબ સમકીવા દી વગર જો હિસાબ જો ન કરી દઉં ને તેમને રાજકોટના મને બાપજી મને રખાને મને ખાધે કેવું લાગે પણ મિત્રો આવો ભાવ આવો વિશ્વાસ ખરેખર એ આત્મા જોવે છે ઉજભાઈ એ આત્મા જોવે છે નકર અહીંયા આઈને જમાડવા લાવવા ને હાથ કે જવા પાણી સડી જાય પણ મારા બાપ ગગજીડાની વસ્તીનો ભાવ જોઈ મારા બાપ ડાયલાની વસ્તીનો ભાવ જોઈ બહુ ગરીબી હતી ને આ 52 ગજનો વાવટો સુણાવ્યો છે આ લુણી ધારની જગ્યામાં દુનિયા વિચાર કરે છે દુનિયા વિચાર કરે છે આપણે ને સુભાષભાઈ દુનિયા વિચાર કરે કેતનભાઈ કે 12 મહિનામાં તો ક્યાંક દાદા જમતા હોય 12 મહિનામાં તો ક્યાંક દાદા જમતા હોય પણ આ તો સાલું સાલું લીલા શાસ્ત્રે મારા બાપ ગગજીડાની દેવીએ આ જગ્યાની માલપા મને લીમડી વાળીએ બેટા મને રખાના હાથ પાડે ને અને આ જગ્યાની માલપા જો મારી નાયતનો
મુઠી ઘણું કો ખાવા તો હું આવું ને તેમને રાજોના રખાને મને કોઈ લાગે સાહેબ લાગે સાહેબ ₹500 આપી મૌડીના દાદા રખાની જો અહીંયા મારો પહેલા તો રખવા જમવાનો છે મારો વાવડીનો રખો જમવાનો છે મારો થોરાનો રખો જમવાનો છે મારી રાજા વીંગી દેવી મારો દાદો ભાંજી જમવાના છે ખરેખર તમે વિચાર તો કરો પણ નતું ને રમેશભાઈ આ દેવી મારા બાપ રખો જોઈ જોઈને આપે છે તોલી તોલીને આપે છે અમારે વિનુભાઈ જેથી ગરીબી હતી જેથી ગરીબી હતી મને છોકરા ભૂખ્યા હોઈ જતા હતા આ પ્રોગ્રામ મને ઓલા પ્રોગ્રામમાં મને વાત કરેલી મહેશભાઈ મજુભાઈ કે મારા છોકરા ઓલા જામફળીના ફળ ખાઈને હોઈ જતા હતા મારા વિનુડાના પહોડા જામફળીના કાસા જામફળ ખાઈને હોઈ જતા હતા મારી નહાજ આવી ગરીબી હતી ને આવી ગરીબીમાં રાજકોટ ગયો કોઈ જેથી મારા બાપ ડાયલાની વસ્તી અમારા ડાયા બાપા એને બાપનો પ્રેમ નથી જોયો 7 વર્ષની ઉંમરમાં ઓય ઓય વિનુભાઈ આ તો હવે માયા છે ને એટલે દુનિયા ભાઈ ભાઈ કરે બાકી તો કોઈ દી પૂછવા નથી ગયા હો કે વિનુડા તારા છોકરાએ ખાધું તો નો ખાધું હોય અટાને બધા ઉમેશભાઈ સુભાષભાઈ કરે છે પ્રતાપ કોનો મારી લોણકાની દેવીનો મારી ગલતીની દેવીનો કે બેટા એકથી ગરીબી હતી અને એવડી ગરીબીનો તો હિસાબ ન કરી તમને એ દિલ મને રખાને મને ખોટ લાગી મારી નારાયણ મને ખોટ લાગી મારી મારી નાક મને રાજકોટના રખાને ઓળખજો આ તમને આપ્યું છે ને મેં રાજકોટના રખાઈ આપ્યું છે શું લેવા કે મારા બાપ ભક્તિની દેવીની મારી લોણકાની દેવીની અરજી ગઈ હતી મને દુનિયા એ અમીર મારી વસતી ગરીબ મારી વસતી
મારી દુનિયા અમીર છે મારી વસતી ગરીબ તારી જગ્યામાં મારા બાપ રખા આવે છે તેથી કોક દીક નાભીનો હાથ સાંભળી ગયો છે એમાં જે ગરીબી છે અને અહીંયા જો ધર્મના ગરીબી જ વાલી છે કેટલા ફોરડા 2-3 દિવસથી એટલા ઉજાગરા છે કોક તો પોતાની દેવીના નિમિત્તમાં એવા કામસ્યા ગોતે આ તો મારા બાપ રખા હાથો મારી રાજા વીરની દેવી હાથો થઈ ને કેવા કામસ્યા લેવું કેવા કામસ્યા બેટા હું રખો ખાવા પીવાનો ભૂખ્યો નથી હું તો તમારા ભાવનો ભૂખ્યો છું પણ આજ મને ભાવથી જમાડો અને બેટા જો કાશલીમાં કલેક નો જમી લઉં ને તેમ મને રાજકોટના રખાને મને ખોટ લાગે